હાલ પૃથ્વી ઉપર એક મોટો ખતરો તોળાઈ રહ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। નાસા દ્વારા તાજેતરમાં ચેતવણી આપવામાં આવી છે કે એક એસ્ટેરોઇડ એટલે કે લઘુગ્રહ, સરળ ભાષામાં અવકાશમાં રહેલો પથ્થર પૃથ્વી તરફ ખૂબ ઝડપથી આવી રહ્યો છે। આ પથ્થરની સાઇઝ તાજમહેલથી બમણી છે અને તે 77,282 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યો છે। આ પથ્થર 540 ફૂટનો છે। આ એસ્ટેરોઇડ એપોલો ગ્રુપનો છે, જે નિયર અર્થ ઓબ્જેક્ટ્સ કેટેગરીમાં આવે છે। ભવિષ્યમાં આ પૃથ્વી માટે સંભવિત સમસ્યા બની શકે છે। એસ્ટેરોઇડ 2014 TN-17 પૃથ્વીના સૌથી નજીક 26 માર્ચે આવશે। એ દિવસે તે પૃથ્વીની 50 લાખ કિલોમીટર દૂર હશે। આ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરના તુલનામાં આ પથ્થર પૃથ્વીથી 13 ગણું વધુ અંતર રહેશે। જો કે આ પથ્થર ગમે તે દિશામાં જતી રહેશે, જેના કારણે તે ઝડપથી પૃથ્વી તરફ આવી શકે છે। નાસા દ્વારા તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે અને એપોલો એસ્ટેરોઇડનો સમાવેશ નિયર અર્થ ઓબ્જેક્ટ્સ કેટેગરીમાં જે આવે છે અને આ કારણે આ એસ્ટેરોઇડની ઓર્બિટ પૃથ્વીની ઓર્બિટ સાથે ક્રોસ થાય છે। સામાન્ય રીતે આ એસ્ટેરોઇડ તેમની ઓર્બિટમાં ફરતા હોય છે, પણ અન્ય ગ્રહોની ગ્રેવિટી અથવા અવકાશમાં અન્ય પથ્થરોની સાથેની ટક્કર તેમના માર્ગમાં બદલાવ લાવે છે અને આથી એ પૃથ્વી તરફ ઝડપથી આવી શકે છે। જો 540 ફૂટનો આ એસ્ટેરોઇડ પૃથ્વી સાથે અથડાશે તો 100થી વધુ ન્યુક્લિયર બોમ્બ જેટલી એનર્જી રિલીઝ થશે અને આ પૃથ્વી પર એ વિસ્તારને જે સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે। આગના તોફાન સાથે વર્ષો સુધી હવામાનના પરિવર્તન આવી શકે છે અને 1908માં થયેલી તુંગસુકા જે ઘટનામાં સાઇબિરિયાના 2000 ચોરસ કિલોમીટર વિસ્તારના જંગલ સમતલ થઈ ગયા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।